મને રાજદ્રોહના કેસમાં ફિટ કરવા માટે આજીવન મને જેલમાં નાખવા માટે અને ગુજરાતની બહાર હાર્દિક પટેલની જેમ મોકલવા માટે આ હર્ષ સંઘવીનું કાવતરું. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ડરી ગઈ. હર્ષ સંઘવી ડરી ગયા કે જો આ ગુજરાતમાં ચાલુ થશે અને ત્યારબાદ બીજેપી આઈટી સેલ દ્વારા અને હર્ષ સંઘવી દ્વારા મારો એક ફેક એઆઈ ઓડિયો બહાર પાડવામાં આવ્યો. એ લોકો કદાચ નહીં વાંચ્યું, એ લોકો 8 પાસ છે, 9 પાસ છે, અંગૂઠા મારવાવાળા લોકો છે. સોનમ વાંગચુકજી જે 26 દિવસ ઉપર અનશન ઉપર બેઠા હતા, આંદોલન ઉપર બેઠા હતા, ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, એમને પણ ચાઇનીઝ એજન્ટ કહેવામાં આવતા હતા. એટલે હું અંધભક્તોને કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમને મૂર્ખ બનાવે છે ને તમે મૂર્ખ બનો છો. નરેન્દ્ર મોદીની નિષ્ફળતા છે, આ સિસ્ટમની નિષ્ફળતા છે કે જે રીતના નરેન્દ્ર મોદી સાહેબે 2014માં એવું કીધું હતું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો આંદોલન કરે છે, યુવાનો આંદોલન કરે છે, મહિલાઓ આંદોલન ઉપર છે, શિક્ષકો આંદોલન કરે છે, આર્મી મેનો જવાનો આંદોલન કરે છે. ગુજરાતની અંદર અત્યારે ખૂબ સારો એન્ટી બીજેપી માહોલ થઈ ગયો છે ને 2027માં આપને ખ્યાલ આવશે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ. જે રીતે દિલ્હીની અંદર જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા અને જે રીતે ગઈકાલે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે તેને લઈને અત્યારે હાલમાં ચર્ચામાં આવ્યા છે બ્રિજરાજ સોલંકી. કારણ કે જે રીતે ગઈકાલે તેમનો વિડીયો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે તેને લઈને આજે એમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી. ત્યારે બ્રિજરાજ સોલંકી આપણી સાથે જોડાયા છે. હકીકત શું છે તે આપણે જાણવાની કોશિશ કરીશું. બ્રિજરાજભાઈ, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પ્લસના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીએ પેપર લીકના કારણે આંદોલન કરી અને ગઈકાલે જ ધર્મેન્દ્ર પ્રધાનજીએ રાજીનામું ત્યારે હું દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. આ જે જીત છે એ દેશના લોકતંત્રની જીત છે, લોકશાહીની જીત છે. આ જીત દેશના સંવિધાનની જીત છે. આ જીત સોનમ વાંગચુકજીએ જે 26 દિવસ ઉપવાસ આંદોલન કર્યું એમની જીત છે. અને જે કોઈ લોકોએ સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ ઝીરો ઉપર આ આંદોલનને સમર્થન આપ્યું, મજબૂતાઈ આપી, તમામ લોકોની આ જીત છે. તો તમામ લોકોને હું આ મહા આંદોલનમાં સહભાગી બનવા માટે, પોતાની જાતની આહુતિ આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ગુજરાતના આપની જેવા ઘણા બધા મીડિયા ચેનલો છે જેમણે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો, વિડીયોઝ બતાવ્યા, લોકો સુધી પહોંચાડ્યા. તો આ જીત મીડિયાકર્મીઓનો પણ જીત છે. ખાસ કરીને 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે અમે પણ આ પેપર લીકને લઈને અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને એક ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા હતા. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ડરી ગઈ. હર્ષ સંઘવી ડરી ગયા કે જો આ ગુજરાતમાં ચાલુ થશે તો આને કંટ્રોલ નહીં કરી શકાય. કારણ કે ગુજરાતના યુવાનો વર્ષોથી દબાયેલા છે, વર્ષોથી ત્રાહિમામ પુકારેલા છે. એટલે એક એવું માધ્યમ બન્યું હતું, એક એવું પ્લેટફોર્મ બન્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનો પણ આ આંદોલનમાં હજારોની લાખોની સંખ્યામાં જોડાવાના હતા. પરંતુ જે રીતના 1-2 દિવસ અગાઉથી જ પોલીસે ડિટેન કરવાનું ચાલુ કરી દીધું, મને પણ આખી રાત ગોતવામાં આવ્યો, છતાં પણ મને પકડાડો નથી. હું મારી સાથેના જે બધા સાથી મિત્રો હતા એમને આગલા દિવસથી જ ડિટેન કરી નાખ્યા હતા. હજારો પોલીસને કામે લગાડી હતી. ત્યારબાદ હું સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યો, મને ડિટેન કરવામાં આવ્યો, 8થી 9 ગેરકાયદેસર રીતના ગોંધી રાખવામાં આવ્યું, ડિટેન કરવામાં આવ્યો. અને ત્યારબાદ બીજેપી આઈટી સેલ દ્વારા અને હર્ષ સંઘવી દ્વારા મારો એક ફેક એઆઈ ઓડિયો બહાર પાડવામાં આવ્યો અને ન્યૂઝ ચેનલોમાં ચલાવવામાં આવ્યો, જેમાં બધા જ લોકોને ખબર પડે, એક નાના બાળકને પણ ખબર પડે, 1 મિનિટમાં ખબર પડી જાય કે મારો અવાજ નથી. મારી સાથે ધાર્મિકભાઈનો પણ એવો પ્રયત્ન કર્યો કે એમનો અવાજ લાગે, પરંતુ એ એઆઈ કરી ન શકે. એટલા માટે ગુજરાતની જનતાને ખ્યાલ આવી ગયો છે. અને થર્ડ પાર્ટી એપ રિસેમ્બલ એપ કરીને અમે ચેક કર્યું, જે ઓથેન્ટિક એપ્લિકેશન છે. કોઈ પણ એઆઈ ફોટો હોય, એઆઈ વિડીયો હોય કે એઆઈ ઓડિયો હોય, એ એપ્લિકેશનમાં તમે નાખો અને 1 જ મિનિટની અંદર ખ્યાલ આવી જાય કે આ એઆઈ ફેક છે કે રિયલ છે. એનો તમને રિપોર્ટ આપી એ એપ્લિકેશનમાં નાખીને અમે જોયું તો 1 જ મિનિટની અંદર ખબર પડી જાય કે આ એઆઈથી બનાવેલો ઓડિયો છે. મને રાજદ્રોહના કેસમાં ફિટ કરવા માટે આજીવન મને જેલમાં નાખવા માટે અને ગુજરાતની બહાર હાર્દિક પટેલની જેમ
મોકલવા માટે આ હર્ષ સંઘવીનું કાવતરું. ગુજરાતના યુવાનો બીજી વાર અવાજ ન ઉઠાવી શક્યા એનું ષડયંત્ર છે. હું હંમેશ કહું છું કે અંગ્રેજો છે એ ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવતા હતા કે ભાગલા પાડો ને રાજ કરો. આ એમના સિધિલિટીના વારસદારો છે. આ લોકો ડિવાઇડ એન્ડ રૂલની સાથોસાથ ડાયવર્ટ એન્ડ રૂલની નીતિઓ અપનાવો હતો કે મુદ્દાને ભટકાવો અને રાજ કરો. આ પેપર લીકનો મુદ્દો હતો. આ નિર્દોષ 22 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ દેશના સુસાઇડ કર્યું છે એનો મુદ્દો હતો. આ મુદ્દો દેશમાં શિક્ષણ વ્યવસ્થાને બદલવાનો મુદ્દો હતો. આમાં અરગજતા ફેલાવવાનો કોઈ વાત જ નથી, કોઈ સવાલ જ નથી. હું ભણેલો ગણેલો એક યુવાન છું. આઈ એમ અ લર્નેડ પર્સન. મેં કેનેડાથી મારું ભણતર કર્યું છે. મેં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મારું સ્કૂલિંગ કર્યું છે, કોલેજ કરી છે. મેં રૂલ્સ રેગ્યુલેશન વાંચ્યા છે, લો મને ખબર છે, મેં સંવિધાન વાંચેલું છે. એટલે એટલે આ લોકોએ એમાં વાંચ્યું નથી સંવિધાન, એવું છે? એ લોકો કદાચ નહીં વાંચ્યું, એ લોકો 8 પાસ છે, 9 પાસ છે, અંગૂઠા મારવા વાળા લોકો છે. બ્રિજરાજભાઈ, દિલ્હીની વાત કરીએ, જે રીતે જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા, ત્યાં નારા પણ લગાવવામાં આવતા હતા. અલ્લાહુ અકબર, અન્ય નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. કઈ રીતે જુઓ છો આ? કારણ કે ક્યાંક આડકતરી રીતે ક્યાંક સરકાર પાડવાનો પ્રયત્ન હતો અસામાજિક તત્વોનો. હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના અંધ ભક્તોને એટલું કહેવા માંગીશ કે ન્યા જો દેશ વિરોધી નારા લાગતા હોત, ધર્મ વિરોધી નારા લાગતા હોત, તો દેશના ગૃહમંત્રી કોણ છે? અમિત શાહ છે ને. હિન્દુ ધર્મની વાત કરવા વાળા વ્યક્તિ છે ને. તો કેમ એમને ફાંસીના માચડા ઉપર નથી ચડાવી દેતા? કેમ એમને જેલ હવાલે નથી કરતા? દેશના ગૃહમંત્રી તો તમે છો. તમારી પાસે પોલીસ છે, તમારી પાસે ફોજ છે, બધી જ વસ્તુ તમારી પાસે છે. અને જો એ મંચ ઉપરથી દેશદ્રોહી નારા લાગતા હોત, દેશ વિરોધી નારા લાગતા હોત કે ધર્મ વિરોધી નારા લાગતા હોત, તો એમને જેલ હવાલે કરવાના હતા. અને જો અમિત શાહ જેલ હવાલે એમને નથી કરતા, તો એવું માની લેવાનું કે અમિત શાહ પણ એને સમર્થન આપે છે. એટલે આ ફેક પ્રોપોગેન્ડા છે. હું ત્યાં જઈને આવ્યો છું, હું ત્યાં 4-5 દિવસ રહીને આવ્યો છું. ત્યાં માત્ર દેશભક્તિની વાત થાય છે, ત્યાં માત્ર શિક્ષણ વ્યવસ્થાને સુધારવાની વાત થાય છે. અને બીજી વાર ક્યારે આ દેશની અંદર પેપર લીક ન થાય અને નિર્દોષ જે વિદ્યાર્થીઓ છે, જે હિન્દુ સનાતન ધર્મના છે, એ ફરીવાર સુસાઇડ ન કરે એની માટેની આ લડત હતી. પરંતુ મેં કીધું એમ ડાયવર્ટ એન્ડ રૂલ. કિસાન આંદોલન થયું પંજાબની અંદર, ત્યારે પણ એ ખાલિસ્તાનીઓ છે, બાંગ્લાદેશીઓ છે, પાકિસ્તાનીઓ છે. સોનમ વાંગચુકજી જે 26 દિવસ ઉપર અનશન ઉપર બેઠા હતા, આંદોલન ઉપર બેઠા હતા, ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, એમને પણ ચાઇનીઝ એજન્ટ કહેવામાં આવતા હતા. એમને પણ બીજેપી આઈટી સેલ ચાઇનીઝ એજન્ટ કહેતી હતી. તો એ કદાચ જો ચાઇનીઝ એજન્ટ હોત, તો જેપી નડ્ડા સાહેબ એમને પારણા કરાવવા શું કામ જાય છે? ભારતીય જનતા પાર્ટીના બીજા એક મંત્રી એમને શું કામ પારણા કરાવવા જાય છે? એટલે હું અંધભક્તોને કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમને મૂર્ખ બનાવે છે ને. તમે મૂર્ખ બનો છો. તમે આ હિન્દુ મુસલમાનના પ્રોપોગેન્ડામાંથી બહાર આવો. આ જ રીતના જો તમે આમનું સમર્થન આપતા રહેશો, તો આ જ રીતના દેશના લાખો કરોડો લોકોએ જે રામ મંદિરમાં દાન આપ્યું, એ ચોરી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે. એમની જમીનમાં પૈસાનો ભ્રષ્ટાચાર કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. નરેન્દ્ર મોદી સાહેબ હનુમાનજીનો પતંગ બનાવીને હવામાં ચગાવે છે. આ અપમાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. દેશની અંદર બીફ એક્સપોર્ટિંગ બીજા ત્રીજા દેશમાં ક્રમ ઉપર છે, દુનિયાના બીજા ત્રીજા ક્રમ ઉપર છે. એ બંધ કરાવવાનું કામ કરવું હોય તો નરેન્દ્ર મોદી કરી શકે છે. એક રાતમાં જો નોટબંધી થઈ શકતી હોય, તો એક જ દિવસમાં ગૌ માતાની હત્યાઓ પણ આ દેશની અંદર બંધ થઈ શકે છે. પરંતુ નથી કરતા, કારણ કે આ મુદ્દે એમને પોલિટિક્સ કરવું છે. હમણાં જ આપણે જોયું કે આ દેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એમણે એક રેલીમાં એક વ્યક્તિને હનુમાનજીના કપડાં પહેરાવીને હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પકડાવીને એને નાચ નચાવ્યું. તો આ અપમાન આપણા દેવી દેવતાઓનું કરે છે, હનુમાનજીનું કરે છે. ક્યાં સુધી સહન કરશું? આપણા મુદ્દા શિક્ષણના મુદ્દા હોવા જોઈએ, વ્યસન મુક્તિના મુદ્દા હોવા જોઈએ, દેશની અંદર આરોગ્ય સુવિધાઓ કઈ રીતના સારી બને એવા મુદ્દાઓ હોવા જોઈએ, દેશમાં યુવાનોને રોજગારી કેમ મળે, દેશમાં ખેડૂતોને પાકનો ભાવ કેમ મળે, વીમો કેમ મળે, સિંચાઈનું પાણી કઈ રીતના પહોંચે, એ બધા મુદ્દા હોવા જોઈએ. નારી શક્તિ, નારીના મુદ્દાઓ હોવા જોઈએ, એમની સુરક્ષાના મુદ્દાઓ હોવા જોઈએ. પણ જે રીતના 20 જુલાઈ જંતર મંતર ખાતે જે લાઠીચાર્જ અમિત શાહના કહેવાથી, નરેન્દ્ર મોદીના કહેવાથી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, મેં મારી આંખે જોયું છે
કે 12 વર્ષની દીકરીઓના છાતી ઉપર પગ રાખીને પોલીસે જે બર્બરતાપૂર્વક કાર્ય કર્યું છે એ નિંદનીય છે અને આ દેશનો યુવાન ક્યારેય ભૂલી નહીં શકે. હું દેશના યુવાનોને કહું છું કે અત્યાર સુધી આ ભારત દેશનો યુવાન સૂતો હતો, પરંતુ હવે આ ભારત દેશનો યુવાન જાગી ગયો છે. આપણે સૌએ એક થવું પડશે અને જ્યાં કાંઈ પણ અન્યાય અને અત્યાચાર થાય ત્યાં આપણે સૌએ એક થઈને આ સરકાર સુધી એમનો અવાજ પહોંચાડવો પડશે. આપણે એક યુવાનની વાત કરીએ. એક યુવાન જે અમેરિકા રહે છે અને આખી સિસ્ટમ જોવે છે દેશની, એ ભારત આવે છે અને ભારતની અંદર મોદી હટાવ, સરકાર હટાવ, સરકાર વિરોધી નારા લગાવે. શું આપણા દેશના આ સિસ્ટમ કેવી રીતે તમે જુઓ જયરાજભાઈ, કે અહીંયાનો ઇન્ડિયન વ્યક્તિ કોઈ અમેરિકા જઈને ટ્રમ્પને હટાવો, ટ્રમ્પ વિરોધી નારા લગાવી શકે? ભારતમાં લોકશાહી છે એટલે તો આ બધું થઈ રહ્યું છે ને. તો ભારતમાં લોકશાહી છે, ભારતમાં આઝાદી છે, એટલા માટે જ વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધ કયા મુદ્દે થઈ રહ્યો છે? કદાચ આપણા ભારત દેશનો યુવાન અમેરિકામાં જઈને ભણવા માટે ગયો હોય, કમાવા માટે ગયો હોય, તો એ તો આપણા દેશની નિષ્ફળતા છે, નરેન્દ્ર મોદીની નિષ્ફળતા છે, આ સિસ્ટમની નિષ્ફળતા છે કે જે રીતના નરેન્દ્ર મોદી સાહેબે 2014માં એવું કીધું હતું કે દર વર્ષે અમે 2 કરોડ યુવાનોને રોજગાર આપશું. કેટલા યુવાનોને અત્યારે રોજગાર મળે છે? 2000 યુવાનોને પણ રોજગાર નથી આપી શકતા. એટલા માટે દેશ છોડીને પલાયન આ દેશના યુવાનોએ બીજા બધા કન્ટ્રીઓમાં જઈને કરવું પડે છે, ત્યાંની ગુલામી કરવી પડે છે, કારણ કે આ દેશમાં સરકાર રોજગાર નથી આપી શકતી. મોંઘવારી એટલી વધી ગઈ છે, લો એન્ડ ઓર્ડર કથળી રહ્યો છે. આ બધી જ વસ્તુ અત્યારે ખાડામાં જઈ કોણ આજે કયું છે ને સીજેઆઈ હતું ને જજે કોકરોચ વાળું, જ્યાં આખી પાર્ટી ઊભી થઈ. દેશના ચીફ જસ્ટિસ એ આ દેશ સરકારે તો આપ્યું નતું. સરકારે નથી આપ્યું, પરંતુ આ વિરોધ કોકરોચ કહેવાથી આ દેશના યુવાનો ભડકી ગયા. પરંતુ મુદ્દો શું હતો? મુદ્દો તો ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું અપાવવાનો હતો ને. મુદ્દો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને રાજીનામું અપાવવાનો નહોતો. એણે દેશના યુવાનોને કોકરોચ તરીકે સંબોધિત કર્યું, એટલા માટે દેશના યુવાનો ભડકી ગયા અને એક મંચ ઉપર આવ્યા. પરંતુ મુદ્દો શું હતો? મુદ્દો એ હતો કે દેશમાં જે શિક્ષણ વ્યવસ્થાના કારણે 4 વાર નીટના પેપરો લીક થાય છે, એને સુધારવાનો મુદ્દો હતો. ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાનો મુદ્દો હતો. એક અંતિમ પ્રશ્ન, કેમ કે ગુજરાતનું ઇલેક્શન ખૂબ જ નજીક છે. આપ જે રીતે ખેડૂતો માટે લડી રહ્યા છો, હમણાં જે રીતે આંદોલનો પણ થયા ગુજરાતની અંદર, શું લાગે છે ગુજરાતની રાજનીતિ કઈ રીતે હવે કરવટ લેશો? આ બધા મુદ્દા ઇફેક્ટ પડશે ગુજરાતની અંદર? ગુજરાતની અંદર મેં હંમેશ કીધું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો આંદોલન કરે છે, યુવાનો આંદોલન કરે છે, મહિલાઓ આંદોલન કરે છે, શિક્ષકો આંદોલન કરે છે, આર્મી મેનો જવાનો આંદોલન કરે છે. બધા જ લોકો અત્યારે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. જે રીતના અત્યારે જુઓ અમદાવાદ ખાતે અને અત્યારે વરસાદી માહોલ છે, આખા ગુજરાતમાં 150 કરતાં પણ વધારે લોકો પાણી ભરાવાના કારણે, વરસાદી વાતાવરણના કારણે પોતાનો જીવ આપવો પડ્યો છે. એને પોતાનું જીવન આવી રીતના કરવું પડ્યું છે. તો આ નિષ્ફળતા છે, સિસ્ટમની નિષ્ફળતા છે. અત્યાર સુધીમાં આ ભારતીય જનતા પાર્ટીએ પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો. તમે વિચારો કે ખાલી વરસાદ આવવાના કારણે 150 લોકોએ જીવન ટૂંકાવવું પડ્યું છે. તો આ કોની નિષ્ફળતા છે? તો ગુજરાતની જનતા આવા અનેક મુદ્દાઓથી ત્રાહિમામ પુકારી ચૂકી છે. જે રીતના ગુજરાતની અંદર 34 કરતાં પણ વધારે પેપરો લીક થયા, પરંતુ આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિને જેલના સળિયા પાછળ નથી ખસેડવામાં. બરોબર, ગુજરાતની અંદર અનેકો યુવાનોએ પેપર લીકના કારણે આત્મહત્યાઓ કરી, સાયબર ક્રાઇમના કારણે આત્મહત્યાઓ કરી, ગેમ્બલિંગના કારણે આત્મહત્યાઓ કરી. ગુજરાતમાં અંદાજિત 50 લાખ કરતાં પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે, દિવસે ને દિવસે આત્મહત્યાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની વાત કરવાની જરૂર જ નથી. જે રીતના એમના જ ખેતરની અંદર એમની પરવાનગી વગર આજે ખાનગી વીજ કંપનીઓ છે, ટાવરો ઊભા કરી દે છે, એમને કમ્પન્સેશન નથી આપતી, એમને વળતર નથી આપતી, એમને આપે છે તો પણ ₹1.5 લાખ રૂપિયાનું આજીવન માટે વળતર આપે છે. તો એ યોગ્ય નથી. હવે ગુજરાતની અંદર અત્યારે ખૂબ સારો એન્ટી બીજેપી માહોલ થઈ ગયો છે ને 2027માં આપણે ખ્યાલ આવશે જે રીતના ભૂંડી રીતના આ ભારતીય જનતા પાર્ટી આ વખતે હારવાની છે. એ આપને ખ્યાલ આવશે કે જે રીતના યુવાનો આ આંદોલન પછી કોકરોચ જનતા પાર્ટીના આંદોલન પછી ગઈકાલે પણ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં આવ્યા હતા.
પરંતુ વરસાદના કારણે અને પોલીસે આખા ગાંધીનગરને પોલીસ છાવણીમાં તબદીલ કરી નાખી હતી, એટલે ડરીને યુવાનો નથી આવ્યા. એટલે આ બધો રોષ છે જ. ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ અત્યારે મોંઘવારીના કારણે ત્રાહિમામ પુકારી ચૂકી છે. મહિલા સુરક્ષાની વાત કરતી એ સરકાર અવારનવાર ગુજરાતની અંદર 6 વર્ષની દીકરીઓના રેપ થાય છે. આવા અનેક મુદ્દાઓના કારણે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે. તો ચોક્કસ બ્રિજરાજભાઈ સોલંકી આપણી સાથે જોડાયા હતા અને 2027ની જે રણનીતિ છે તેમણે ક્લિયર કરી કે આ બધા મુદ્દા ઇફેક્ટ કરશે, ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર જો બનશે તો આ તમામ મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવશે. યશ નાયક, અમદાવાદ.